રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે શ્રીમન્નારાયણો વિષ્ણુ વાસુદેવો વિરક્ષતુ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજનો પ્રશ્ન ખૂબ જ વિશાળ છે અને ખરેખર ખૂબ જ જરૂરી પણ છે. વિશાળ એટલા માટે છે કેમ કે આપણે ઘણી વખતે પરિસ્થિતિ વશાત વામણા થઈ જઈએ છીએ અને એ વખતે જરૂરિયાત હોય છે વિશાળ થવાની, પણ એના માટે જરૂરી હોય છે આત્મવિશ્વાસ વધારવાની. અને આપણું નાનું અમથું કામ જ્યારે સિદ્ધ થઈ જાય છે ત્યારે આપણે 100% આત્મવિશ્વાસથી ભરાઈ જઈએ છીએ. સાહસ આપણામાં વધવા લાગે છે, ઉત્સાહ આપણામાં વધવા લાગે છે. અને એટલા માટે થઈને આપણે કેટલાક મંત્રો દ્વારા જો એનું આરાધન કરવામાં આવે અથવા આપણા આગળ રહેલા જે આદર્શ છે એ આદર્શને સમજવામાં આવે અને એ રસ્તા ઉપર ચાલવામાં આવે તો 100% આપણને એમાંથી શક્તિ મળે છે અને આપણો આત્મવિશ્વાસ વધે છે. પહેલાં તો દરરોજ સવારે ઉઠીએ એટલે એવું જણાવવું જોઈએ કે હું બધું જ કરી શકું એમ છું. મારામાં ઈશ્વરે અભૂતપૂર્વ શક્તિ રાખેલી જ છે. બસ મારે એ શક્તિને જાગૃત રાખવા માટે, એ શક્તિનો ઉપયોગ લેવા માટે કેવળ અને કેવળ મારા મનને ઓર્ડર આપવાનો છે. હું એનો ગુલામ છું. એ જગ્યાએ એ મારો ગુલામ થાય એટલા માટે ફક્ત મારે જાગૃત રહી અને મારે મારા કાર્યને સધાવવાનું છે, સિધાવવાનું છે. તો ચોક્કસ આપણે આપણા આત્મવિશ્વાસને બળરૂપે જોઈ શકીશું. અને એટલા માટે શ્લોક બહુ સ્પષ્ટ છે. આપત્સુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણશ્ચ નયેષુ કૃષ્ણઃ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવાજ્જનેય. આમને ખાલી યાદ કરીશું ને આ શ્લોક દ્વારા અને પછી એમના ચરિત્રને સમજીશું તો ક્યારેય આપણો આત્મવિશ્વાસ ઓછો ના થાય. આપત્સુ રામ, ભગવાન શ્રી રામ. રામજીના જીવનમાં જેટલી તકલીફો હતી એ તકલીફો એમને મનુષ્યની મર્યાદાઓમાં રહીને કોઈ પણ ચમત્કાર વિના પરબ્રહ્મ હોવા છતાંય એમને દેખાડી આપી, પૂરી કરી આપી. અને તમામ ચેલેન્જીસ એ પ્રમાણેની હતી કે જે એક સામાન્ય વ્યક્તિ પૂરું ના કરી શકે, છતાં પણ એમને ક્યાંય ચમત્કાર દેખાડ્યો નથી. બાલ્યાવસ્થામાં રડવાની ક્રિયાથી માંડીને યુદ્ધ મેદાનમાં ટંકાર લગાવવા સુધીની તમામ ક્રિયાઓ એમને મનુષ્ય સહજ તપશ્ચર્યાથી પ્રાપ્ત કરીને કરી છે. અને તમામ પ્રકારની લાગણીઓ સાથે, મર્યાદા સાથે એને પાર પાડી છે. આપત્સુ રામ, જ્યારે આપત્તિ આવે ને ત્યારે રામને યાદ કરવા ખૂબ જરૂરી છે. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાય પતયે નમઃ. આ શ્લોક દ્વારા તમે તમારી શક્તિને ઉજાગર કરી શકો છો અને રામજીના ચરિત્રને આત્મસાત કરી શકો છો. આપત્સુ રામ, જ્યારે આપત્તિ આવી પડે ને ત્યારે રામજીને યાદ એટલા માટે કરવા પડે કેમ કે રામજીના જીવનમાં મુશ્કેલીઓનો અંબાર હતો અને છતાંય એ ક્યાંય પાછા નથી પડ્યા. યુદ્ધના મેદાનમાં જેને પરાક્રમ કરીને બતાવ્યું એ જગ્યાએ માનો કે તમારી પરિસ્થિતિ એવી આવીને ઊભી થઈ ગઈ છે કે જે સમયે તમારે તમારી જાતને સ્થિર રાખીને તમારા શરીર સૌષ્ઠવથી એને પાર પાડવાનું છે. મનને આપણે હરાવી શકીએ છીએ પણ કેવી રીતે? આત્મવિશ્વાસ એમને તો વધવાનો નથી. જ્યારે તમારા પરિસ્થિતિને તમે માત આપશો, તમે જ્યારે તેને મનને ઓર્ડર આપીને તમારા શરીરથી પરિશ્રમ કરશો. કેમ કે ભીમ એક એવા વ્યક્તિ હતા કે જેમને પોતાના શરીર સૌષ્ઠવથી તમામ પ્રકારના દૂષણોવાળા કૌરવોને હરાવ્યા અને માર્યા પણ. એમ આપણા અંદર જે છળ રીપુ રહેલા છે એનો નાશ કરવાનો જ્યારે સમય આવે ત્યારે ભીમને યાદ કરવા જોઈએ. ભલે એ દેવત્વવાળા દેવ તરીકે નથી પણ એમનામાં દેવત્વ છે કેમ કે દેવોના સંતાન છે અને એના સિવાય એમનું જીવન પણ એ પ્રમાણેનું છે. અને એટલે એ જ્યારે યુદ્ધના મેદાનમાં હોઈએ ત્યારે આપણે આપણા મનમાં ભીમ જેવી શક્તિ ઉત્પન્ન કરવી. આપણા દિવસમાં કોઈ એક વખત તો કોઈ એક ક્રિયા એવી હોવી જોઈએ કે જેના થકી આપણે બીજાને મદદ કરી હોય. વાસી આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ, ખાઈ રહ્યા છીએ, એટલે કે પુણ્ય જે પહેલા કાળમાં આપણે કરીને મેળવીને એકત્ર કરીને આવ્યા છે એના પરિપાકમાં આપણે આપણા જીવનને વ્યાપન કરી જ રહ્યા છીએ. પણ આગળનું તાજું ભોગવવા માટે જે આજે કરવાની ક્રિયા છે એનું નામ છે દાન.
અને એટલા માટે આ ત્રીજા નંબરના વ્યક્તિને કર્ણને આપણે એટલા માટે યાદ કરવા જોઈએ આ સમયે કે દાન દરરોજ કોઈના કોઈ રીતે, કોઈના કોઈ સ્વરૂપમાં, કોઈને મદદરૂપે, શરીરથી હોય, ધનથી હોય કે કોઈ અલગ પ્રકારની વ્યવસ્થાથી હોય, પણ આપણા તરફથી દાન થવું જોઈએ. નયેશુ કૃષ્ણ, પછી ભગવાન શ્રી કૃષ્ણની જરૂર છે નીતિમાં, અને નીતિ મર્મજ્ઞ થવાની પણ જરૂર છે. આપત્તિમાં આપણે આપણા શરીરમાં મર્યાદાઓથી વ્યવસ્થાને સાચવવાનો પ્રયત્ન કર્યો. જ્યાં યુદ્ધની જરૂર છે ત્યાં ભીમ જેવો આત્મવિશ્વાસ ઉત્પન્ન કર્યો. દરરોજ દાન કરીને, સુયોગ્ય વ્યક્તિઓને મદદ કરીને આપણે આપણી જાતને પવિત્ર અને શુદ્ધ કરીને પુણ્યનું ભાથું બાંધ્યું. પછી આવે છે નીતિ. જ્ઞાનવંત થાઓ. તમે જે વિષય લઈને ચાલી રહ્યા છો એ વિષયમાં મર્મજ્ઞ થાઓ, માસ્ટરી મેળવો, અને તો આત્મવિશ્વાસની તરાહ કોઈ અલગ અવસ્થામાં હશે. અને એટલા માટે નયેશ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ. પ્રતિજ્ઞા પાલિત થાઓ એટલે કે જે બોલો છો એને પાલિત કરો. આ સફળતાની ચાવીઓ જ છે. ભલે એ શ્લોક રૂપે હોય કે સુભાષિત રૂપે હોય, પણ એ જે સમજાવે છે એને ખાલી પાલિત કરીએ ને એટલે આપણા પગના અંદર સફળતા જોવા મળે અને મળે છે. ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ. પોતાના જાતને કમિટેડ કરો કે હું આજે આ કાર્ય પૂર્ણ કરીશ અને આટલા ટાઈમમાં એ થવું જોઈએ. એના માટે તમે જે તૈયારી બતાવો છો એના માટે તમારે ભીષ્મને યાદ કરવા જોઈએ કે એમને જે પ્રતિજ્ઞાઓ લીધી એ જીવનના છેલ્લા શ્વાસ સુધી છૂટી નથી. ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ વિક્રાંત કાર્યેશુ બવાજ્જનેય. અને શરીરના અંદર જે ઉત્તમતા પ્રાપ્ત કરવી છે, સુખાકારી પ્રાપ્ત કરવી છે, શૌર્ય પ્રાપ્ત કરવું છે, વીરતા પ્રાપ્ત કરવી છે, સાહસ પ્રાપ્ત કરવું છે નવા કાર્યને સિદ્ધ કરવા માટે, એના માટે વિક્રાંત કાર્યેશુ, આપણા મનને હરાવીને વિક્રાંત કાર્ય માટે ભવાજ્જનેય, હનુમાનજી અંજનીના જાયાને આપણે આપણા દિવ્યતા રૂપે પૂજિત કરવા જોઈએ. આપણા મનમાં એમનું સ્મરણ કરવું જોઈએ. અતુલિત બલધામમ હેમશૈલાભદેહમ ધનુજવનકુશાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાતજાતમ નમામી. આ શ્લોક દ્વારા હનુમાનજી મહારાજને યજિત કરવા જોઈએ. તો અષ્ટદા બ્રહ્મચર્યની શક્તિ આપણામાં ઉત્પન્ન થવા લાગશે. સુયોગ્ય વિચારો આપણને મળવા લાગશે, અને સુયોગ્ય વિચારોની સાથે આપણા આત્મવિશ્વાસની ઉર્જા ખૂબ આગળ વધવા લાગશે. એનાથી આગળ પંચાયતન દેવને સ્મરિત કરવા જોઈએ. જેમ કે મા જગદંબાનું આપણે આરાધન કરી રહ્યા છીએ, તો મા સરસ્વતીને ઐમ નમઃ, ઐમ નમઃ, ઐમ નમઃ આ બીજ મંત્રની માળા કરવાથી પણ આપણી ઉર્જા, ઓરા, તેજ, લાવણ્ય, જુગુપ્સા એક અલગ તરાહ સુધી પહોંચી શકે છે, અને પછી આપણે આત્મવિશ્વાસ અનુભૂત કરી શકીએ છીએ. એટલા માટે જો જગદંબાને આરાધિત કરતા હોય તો ઐમ નમઃ મંત્ર દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીશું. અને જો ખરેખર બીમારીઓથી લડી રહ્યા છીએ અને એ સમયે આત્મવિશ્વાસની જરૂર છે તો ક્લીમ નમઃ, ક્લીમ નમઃ, ક્લીમ નમઃ, ક્લીમ નમઃ બીજ મંત્રનો જપ કરીને આપણે શક્તિવંત અને સમૃદ્ધતાને પ્રાપ્ત કરી શકીએ છીએ. અને મા જગદંબા માટે તો યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આ શ્લોક દ્વારા પણ આપણે શક્તિને પ્રાપ્ત કરી શકીએ છીએ. સૂર્યનારાયણ દ્વારા જો ઉર્જા પ્રાપ્ત કરવી હોય તો ધેય સદા સવિદ સૂર્ય મંડલ મધ્યવર્તી નારાયણા સરસિજા સનિસન્નિવિષ્ઠ કેયુરવાન મકર કુંડલવાન કિરીટી હારી હિરણ મયવપુ ધૃતશંખ ચક્ર. આ શ્લોક દ્વારા ભગવાનને અર્ઘ્ય આપવામાં આવે તો પણ આપણો આત્મવિશ્વાસ દ્રઢ થાય છે. આશા કરું છું ભગવાન પંચાયતન દેવતાની આરાધનાથી આપણે આપણા મનને, શરીરને સુદૃઢતા આપી શકીએ. આપણો આત્મવિશ્વાસ સુયોગ્ય માર્ગ તરફ આપણને વાળતો રહે, અને આપણે આપણા મનના ગુલામ થવાની જગ્યાએ એને આપણું ગુલામ બનાવીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.